સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે દેશભરના 34 મહાનુભાવોમાં વલસાડના જાણીતા 72 વર્ષીય ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાનો પણ સમાવેશ થાય છે। ત્યારે સરકારે પદ્મશ્રી એવોર્ડમાં ઇટાલિયાની નામની જાહેરાત કરતા જ વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મહત્વપૂર્ણ છે કે યઝદી ઇટાલિયા અત્યારે વલસાડ રક્તદાન કેન્દ્ર અને રિજનલ બ્લડ બેંક અને હેમેટોલોજી રિસર્ચ સેન્ટરના સેક્રેટરી પણ છે। તેઓએ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં જીવલેણ સાબિત થતા સિકલ સેલ એનિમિયા સામેની લડાઈમાં આપેલા મહત્વના યોગદાન બદલ તેમની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। તેઓ 1978થી ગુજરાત સરકારના એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે। તો 2006થી 2012 સુધી તેઓએ દેશના સૌપ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં મહત્વની સેવા આપી હતી। ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે, એમાં તો મને ખૂબ ખુશી છે। આ કામ હું એકલો કરી ન શકત, મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે। વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે। એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। એમના વગર આ પોસિબલ જ